હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ચોલી મર્થક છે। હું આજે પરંપરાગત દિવાળી કોન્ટેસ્ટમાં પાર્ટ લઈ રહી છું અને મારી વાનગીનું નામ છે બાલુશાહી। તો ચાલો આપણે તેની સામગ્રી જોઈ લઈએ। આ છે મેદો, ચપટી, મીઠું, ખાંડ, પિસ્તા, કેસર, બેકિંગ પાવડર છે અને ઘી અને તેલ તળવા માટે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। આપણે એક બાઉલમાં લોટ લઈ લીધો છે, તેમાં મીઠું ઉમેરશું, બેકિંગ પાવડર ઉમેરશું અને ઘીનું મોણ ઉમેરશું। હવે આપણે તેને મિક્સ કરી દઈશું। હવે આપણે તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરશું। આપણે લોટ નથી બાંધવાનો, ખાલી ભેગો જ કરવાનો છે, તેટલું જ પાણી આપણે ઉમેરશું। આ રીતે આપણે લોટ ભેગો કરી લેવાનો છે અને બહુ કૂણવવાનો નથી। હવે આપણે તેને ઢાંકી અને 15થી 20 મિનિટ રાખી દઈશું, ત્યાં આપણે ચાસણી બનાવી લઈએ। આપણે એક તાવડામાં ખાંડ ઉમેરશું અને પાણી પણ ખાંડ ડૂબે એટલું જ ઉમેરવાનું છે અને આ ચાસણી એક તારની કરવાની છે। તેમાં હવે આપણે કેસર પણ ઉમેરી દઈશું। આપણી ખાંડ ઓગળી ગઈ છે અને એક તારની ચાસણી આવે ત્યાં સુધી કરવાની છે। આપણી એક તારની ચાસણી થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આપણે 20 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આને લુવા કરશું અને આ રીતે ગોળ ગોળ કરી અને વચ્ચેથી આમ કાણું પાડી દઈશું। આ રીતે આપણે કાણું પાડી દેવાનું છે। આ રીતે આપણે બધા વાળી લેવાના છે। આ રીતે બધા વાળી લેવાના છે અને હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આને લો ફ્લેમ ઉપર જ તળવાના છે। આ ધીમા ધીમા તાપે તળવાના છે આપણે। અને આ રેસીપી મારા સાસુના સાસુ બનાવતા હતા, હું પણ મારા સાસુ જોડેથી જ આ શીખી છું। આ રીતે આપણે બદામી રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે અને ધીમા તાપે જ રાખવાના છે, એટલે અંદરથી કાચા ના રહે। બદામી રંગની થઈ ગઈ છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે તેને ચાસણીમાં ડુબાડી દઈશું અને એક એક કરી અને કાઢી લઈશું। પછી આ રીતે ચાસણીમાંથી કાઢી લેવાના છે અને પિસ્તાની કતરણ ઉપર છાંટવાની છે। આ રીતની આપણી બધી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વ કરશું। તો તૈયાર છે આપણા પરંપરાગત દિવાળી સ્પેશિયલ બાલુશાહી।